અમે કોલેજ કરીને કોલેજનું અમને મારું એક સ્વપ્ન હતું કે આપણે પબ્લિક સ્પીકિંગ શીખવું છે. અમે ધંધામાં આવ્યા, સેલ્સ કર્યું, બહુ લોકોને મળ્યા. એટલે મનમાં તો હતું બધું આવડે છે, પણ છતાંય એમ હતું કે એકવાર આપણે સ્કિલને પોલિશ કરીને ડેવલપ કરીએ. એટલે આપણે ઇન્સ્ટા વાપરતા, ઇન્સ્ટા સ્ક્રોલ કરતા હોય, બહુ બધા પબ્લિક સ્પીકિંગ ના સુરતમાં બહુ બધા છે. યોગેશ સરનું શું કામ કર્યું હું એ કહું, મેં બહુ બધા લોકોને જોયા, પણ મૂળ વસ્તુ હતું મને મારી ભાષામાં સરળતાથી શીખવા મળે ને, એ મેં યોગેશ સરના વિડીયો જોયા, રિવ્યૂ જોયા, એટલે મને ખ્યાલ આવ્યો કે અહીંયા મને મારી ભાષામાં સરળતાથી શીખવા મળશે અને એ મને રિઝલ્ટ મળ્યું. બહાર એ બધા રિવ્યુ સારું જ હતું, એ લોકો ખરાબ નહોતું શીખવતા, પણ ત્યાં કેવું હતું કે લેંગ્વેજ પ્રોબ્લેમ આવે. ઘણી વાર એ લોકોનું ઇંગ્લિશ એટલું વધી જાય કે શીખવાડવાનો ટોન એટલો પ્રોફેશનલ હોય ને કે આપણે કેવું રફ એન્ડ ટફ લેંગ્વેજ આપણા આખા કલ્ચરમાંથી આવે, આપણે એટલા બધા પ્રોફેશનલ નથી કે એ લોકો જેટલું પ્રોફેશનલ શીખવાડવું જલ્દી કેપ્ચર કરી લો. એટલે અહીંયા આવતા સૌથી મોટો બેનિફિટ એ મળ્યો કે ભાઈ મને મારી ભાષામાં શીખવા મળ્યું. આમ કહું તો કાઠિયાવાડીમાં શીખવા મળ્યું, ગુજરાતીમાં કે આપણે લોકલ લેંગ્વેજમાં બધી મને કામ લાગ્યું. અને ફરક કોઈ બી વ્યક્તિ આવે એને ફરક પડવાનો જ છે. કોઈ એમ કહે છે કે મને ફરક નથી પડ્યો તો એને સેલ્ફ ઓબ્ઝર્વેશન નહીં કર્યું હોય. તમે તમારી જાતે કોર્સ કરીને જાઓ. પબ્લિક સ્પીકિંગનો મતલબ એવો નથી કે તમે 100 જણા ટોળા વચ્ચે બોલવા મળો કે કોઈ 50 જણા વચ્ચે બોલો. તમે સામાન્ય બે વ્યક્તિ છો, ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિને મળો અને આઈ કોન્ટેક્ટ તમારો ન કરી શકતા હોય, શરમાઈ જતા હોય ને, તો તમારામાં એ સ્કિલ મતલબમાં ડેવલપ થઈ નથી. નવી વ્યક્તિ અરે જાઓ, નવી મિટિંગમાં બેસો, પછી સ્કૂલ, કોલેજ, બિઝનેસ, નોકરી ગમે ત્યાં હોય, સારો આઈ કોન્ટેક્ટ હશે, બોલવાની સ્પીચ સારી હશે, તો તમને બધી રીતે ફાયદો થાય. ધંધામાં, ભણવામાં, રિલેશન ડેવલપમાં ફાયદો થાય, પર્સનલ રિલેશનમાં ફાયદો થાય. એટલે પબ્લિક સ્પીકિંગના બહુ બધું પહેલું છે એમ કે જે આપણને ફાયદો થાય. તો યોગેશ સર પાસેથી મને બહુ બધું શીખવા મળ્યું અને હમણાં 6 મહિના પછી બહુ બધો ફાયદો છે, પર્સનલી, પ્રોફેશનલી બધો. થેન્ક યુ.